થવાનો છે। અમને જેટલા હેરાન કરવામાં આવશે, અમને જેટલા જેલોમાં નાખવામાં આવશે, એટલા અમે મજબૂત થવાના છે। અમે તમારા જેલોથી ડરવાના નથી, અમે તમારા કેસો અને એફઆઈઆર થી ડરવાના નથી। તમે અમને જેટલી હેરાનગતિ કરશો એની તૈયારી પણ તમે રાખજો। તમને જેટલું વેઠાય એટલી જ હેરાનગતિ અમારા લોકોને કરજો, કેમ કે આવનારા દિવસોમાં અમે હિસાબ વ્યાજ સહિત તમારી સાથે કરવાના છે। સાથે સાથે તમે મંચ પર જોતા હશો તમામ આગેવાનો બેઠા છે, એ ચાહે રજનીભાઈ હોય, સંદીપભાઈ હોય, રાજુભાઈ હોય, એ ચાહે અમારા નિરંજનભાઈ હોય કે પિયુષભાઈ પટેલ હોય કે ચૈતરભાઈ વસાવા હોય, આ તમામ આગેવાનો તમને ક્યાંક ને ક્યાંક આપણા લોકોનો અવાજ બનતા દેખાતા હશે। તમારો અવાજ બનતા તમારી સાથે અન્યાય થતો હશે ત્યાં ચૈતર વસાવા અને એમની ટીમ હશે। એ ચાહે કંપનીના કામદારો હોય, એ ચાહે પોલીસ અધિકારીઓ હોય, એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ હોય, એ ચાહે કોઈ પણ જગ્યાએ આપણા લોકોના ન્યાય માટે લડનારી ટીમ સામે બેઠી છે। એક બાજુ ભાજપના એ હપ્તાખોર લોકો છે, ભ્રષ્ટાચારી લોકો છે, એક બાજુ ભાજપના તમને ડરાવવા વાળા લોકો છે, ધમકાવવા વાળા લોકો છે, એક બાજુ ભાજપના બુટલેગરો છે, એક બાજુ ભાજપના એ ખાણ માફિયાઓ છે, લીગ માફિયાઓ છે, અને એક બાજુ આમ આદમી પાર્ટીની ટીમ છે। ત્યારે આ પાર્ટી, આ ચૈતર વસાવા અને તમામ ટીમ તમને બાહેધરી આપીએ છે કે આવનારા દિવસોમાં ઝઘડિયાના લોકોની ન્યાયની લડત હશે તો આમ આદમી પાર્ટીની ટીમ તમને સૌથી આગળ જોવા મળશે। આ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અવારનવાર ચૈતર વસાવા આમ છે તેમ છે, ચૈતર વસાવાને પૂરી દઈશું, એનું પૂરું કરી નાખીશું, એવી બધી નિવેદનોબાજી કરે છે। ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું, એનું આમ થઈ જશે, એમનું તેમ કરી દઈશું, પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે, ચૈતર વસાવાને એક પૂરશો, આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, એક ચૈતર વસાવાનું પૂરું કરી દેવાની વાત કરશો, આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે। ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો, એમને થયું હશે, એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું, અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અમને તોડવાની કોશિશ થઈ, પણ આ તમારો દીકરો આ તાનાશાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી, એનાથી પણ વધારે તાકાતથી તમારી વચ્ચે આવીને ઉભો છે। સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી, ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી, ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની તમામ ટીમ, અમારા માન્ય કેજરીવાલજી હોય, માન્ય ભગવત માનજી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, રાજુ કરપડા હોય, મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય, અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના એક લિગ્નાઇટ પ્રોજેક્ટ માટેની લડતો લડવાની હશે, જ્યારે પણ ડમલાઈના લિગ્નાઇટ પ્રોજેક્ટો માટેની લડતો લડવાની હશે, આમ આદમી પાર્ટી પૂરી તરત તમારી સાથે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પૂરી તાકાતથી અમે લડીશું। અને આ મંચ પરથી એ કલેક્ટર, એ જીએમડીસી ના અધિકારીઓ, એ જીપીસીબી ના અધિકારીઓને, ગુજરાત સરકારના સેક્રેટરીઓને પણ કહેવા માંગીએ છીએ, આગળ પણ મેં નેત્રંગમાં કીધું હતું, આજે પણ એ જ વાતને દોહરાવું છું, અમે અમારા ઘરોમાં અમારા જે ઓજારો, એ ચાહે ગિલોલ હોય, એ ચાહે ગફણ હોય, એ ચાહે તીરકામઠું હોય, ચાહે ભાલા હોય, પાલિયા હોય, એ ચાહે અમારા ધારિયા હોય, અમે શણગાર માટે નથી મૂક્યા। જે દિવસે તમે વાલિયાના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, જે દિવસે તમે ડમલાઈના પ્રોજેક્ટમાં અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, તે દિવસે ચૈતર વસાવાની આગેવાનીમાં અહીંયા ખૂબ મોટું આંદોલન થવાનું છે। અને આ મંચ પરથી, જાહેર મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ, અમારા લોકોને તમે જીઆઈડીસીઓમાં હેરાન કર્યા છે, આગળ રાજ પાર્ટી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં હેરાન કર્યા છે, આગળ અનેક પ્રોજેક્ટમાં ડેમોના નામે અહીંયા હેરાન પરેશાન કર્યા છે, કોરિડોરના નામે હેરાન કર્યા છે, હાઈવેના નામે હેરાન કર્યા છે, અમારા લોકોને તમે આ વિસ્તારમાં હેરાન કરવાનું કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ
જે પણ તમે લાવવા માંગો છો, જે પણ તમે હાઈ સ્પીડ કોરિડોર લાવવા માંગો છો, એની માટેની લડત અમે લડવા તૈયાર છે, પણ તમને એક ઇંચ જમીન આપવાના નથી. અમારે આવનારા દિવસોમાં પાડેલિયાવાડી કરવી પડશે તો પાડેલિયાવાડી પણ કરીશું, અને અમારે નેપાળવાડી કરવી પડશે તો ગાંધીનગરમાં જઈને આ વાલિયા અને ઝઘડિયાના લોકો માટે નેપાળવાડી કરવા પણ અમે તૈયાર છીએ. આ ગ્રાઉન્ડમાં આપણે બેઠા છે, એ ગ્રાઉન્ડના માલિક ચંદ્રકાંતભાઈ વસાવા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે. એમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. સમાજનો કોઈ ભૂખ્યો તરસ્યો માણસ આવે એને અહીંયા ઉભો રહે, કોઈને પણ કોઈ મદદની જરૂર પડે તો પટાક દઈને પહોંચી જાય, દાન કરે. કોરોનાના સમયમાં આ વિસ્તારમાં નર્મદાનું પૂર આવ્યું તે સમયમાં એમના પરિવારે, એમની દીકરીએ એમનાથી બનતી યથાશક્તિ પ્રમાણે એમણે યોગદાન આપ્યું. આપણે ગ્રાઉન્ડની માંગણી કરી ત્યારે ભાજપના લોકો એમને ડરાવવાના પ્રયાસ કર્યા, એમને ધમકાવવાના પ્રયાસ કર્યા. ત્યારે આ ચંદ્રકાંતભાઈ આજે અહીંયા નથી કે આપણને સાંભળતા પણ હશે. આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જ્યારે અમારા ચંદ્રકાંતભાઈને આ પોલીસ, એમનું જીએસટી, એમનું ઈડી, એમના ગૃહમંત્રી કે એમના ભાજપના નેતાઓ ક્યારેક પણ ખોટી રીતે હેરાન પરેશાન કરશે, આ ચંદ્રકાંતભાઈ માટે માત્ર ઝઘડિયા વાલિયા નેત્રંગ નથી, આ ચંદ્રકાંતભાઈ માટે આખું ડેડિયાપાડા પણ આવશે, અને જરૂર પડશે અંબાજીથી ઉમરગામના લોકોને લાખોની સંખ્યામાં ભેગા કરીશું. કોઈ પણ આદિવાસીનો માણસ આગળ વધે એટલે આ ભાજપના સાંસદના પેટમાં તેલ રેડાય છે. કોઈ પણ આદિવાસી યુવાન આગળ વધે તો અહીંયા હમણાં નવા કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. ત્યારે એ લોકોને હું કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડનારી પાર્ટી છે, અને આવનારા દિવસોમાં કોઈ પણ આદિવાસી કોઈ પણ બિઝનેસ સાથે જોડાયેલો હશે, કોઈ પણ નોકરીમાં જોડાયેલો હશે, કોઈ પણ જગ્યાએ આગળ વધતો એના ટાટિયા ખેંચવાનું કામ જો આ ભાજપના કોંગ્રેસના નેતાઓ કરશે તો એ લોકોને પણ એમના ઘરે જઈને એમનું પાણી અમે મપાવી દઈશું. સાથીઓ, તમને બધાને ખબર છે, અનેક લાખો બલિદાનો પછી, હજારો ક્રાંતિકારીઓની શહાદતો પછી આ દેશને આઝાદી મળી, દેશનું બંધારણ બન્યું, અને દેશના બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિ 5 લાગુ કરવામાં આવી. આજે 77 વર્ષ થઈ ગયા, આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ નથી થઈ, પૈસા 1 લાગુ નથી થયો, અને બહારના લોકો આવીને આ વિસ્તારની જમીનો છીનવે છે. ત્યારે આપણે બધા એક થવાની જરૂર છે, લડવાની જરૂર છે, કેમ કે આપણા આજ નેતાઓ દલાલ બનીને બેઠા છે. સૌથી વધારે જો આ વિસ્તારની સમસ્યા હોય તો આ વિસ્તારમાં જીઆઈડીસીઓમાં આપણા કામદારોનું શોષણ થાય છે. જે પ્રકારે સરકારે એમના ધારા ધોરણ મુજબ નિયમો બનાવ્યા, એમને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ મુજબ નિયમો બનાવ્યા, મિનિમમ વેજીસ, આજે પીએફ ફંડ હોય, આજે મેડિક્લેમ હોય, આજે ગ્રેજ્યુટી હોય, ઇન્ક્રીમેન્ટ હોય, બોનસ હોય, ત્યારે આપણા કામદારોને પૂરેપૂરું આપવામાં નથી આવતું, એમના માટે શોષણ થાય છે. ત્યારે આ મંચ પરથી અમે ખાતરી આપીએ છીએ, અમારા સંદીપભાઈ વસાવા હોય, રજનીભાઈ વસાવા હોય, અમારી આમ આદમી પાર્ટીની પૂરી ટીમ હોય, આવનારા દિવસોમાં ઝઘડિયા જીઆઈડીસી હશે કે વાલિયા જીઆઈડીસી હશે, જે પણ કંપની આપણા લોકલ આદિવાસી કામદારો સાથે અન્યાય કરશે તો ચૈતર વસાવાની આગેવાનીમાં તમારે કરવાનો છે, કંપનીના એમ્પ્લોય બનાવવાનો છે. જો એનો અમલવારી આ જીઆઈડીસી ઝઘડિયા અને વાલિયા નહીં કરશે તો આવનારા દિવસોમાં તમે પણ તૈયાર રહેજો, અમે પણ તૈયાર છે. એક એક કંપનીમાં જઈને એમના પાટિયા પાડી દેવાના છે. સાથીઓ, અમે રાજનીતિમાં એટલા માટે આવ્યા છે, શું જરૂર હતી ચૈતર વસાવાને સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવવાની? શું જરૂર હતી નિરંજનભાઈ વસાવાને પોતાનો ધંધો છોડીને રાજનીતિમાં આવવાની હતી? શું જરૂર હતી ડોક્ટર દયારામભાઈ વસાવાને પોતાનું હોસ્પિટલ બંધ કરીને રાજનીતિમાં આવવાનું? શું જરૂર હતી રજનીભાઈને પોતાનો બિઝનેસ છોડીને રાજનીતિમાં આવવાનું? સાથીઓ, અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. તમારી સાથે કોઈ જગ્યાએ અન્યાય થાય તો અમને ગમતું નથી. તમારો અન્યાય અમે મહેસૂસ કરીએ છીએ. એ ચાહે કામદાર રડતો હોય, એ ચાહે શ્રમિક રડતો હોય, એ ચાહે આપણી માતા બહેન જ્યારે દુઃખી થતા હોય તો એનો અમે અહેસાસ કરીએ છીએ, અમને દુઃખ થાય છે અને અમે ત્યાં પહોંચીએ છીએ, એને ન્યાય આપવાનું કામ કરીએ છીએ. અમારું કામ એ તમને ન્યાય આપવાનું કામ છે.
સમાજને જાગૃત કરવાનું કામ છે, સમાજને એક કરવાનું કામ છે. અને આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે રાજનીતિમાં સમાજનો ઉપયોગ કરવા વાળા લોકો નથી, અમે સમાજ માટે રાજનીતિ કરવા વાળા લોકો છે. સમાજના હિતો સામે અમારા વ્યક્તિગત હિતોને અમે ક્યારે પ્રાધાન્ય નહીં આપીશું. સમાજના હિતો સામે અમારા વ્યક્તિગત હિતોને ક્યારે પ્રાધાન્ય નહીં આપીશું. જે દિવસે આપણા લોકો અમને કહેશે કે તમારી રાજનીતિથી સમાજને નુકસાન થઈ રહેલું છે, તે દિવસે અમે રાજનીતિને પણ સાઈડ પર મૂકીને સમાજને પસંદ કરીશું. ત્યારે સાથીઓ, આ ભાજપના લોકોનું જ્યારે મનરેગા કૌભાંડ એનું અમે આખા ગુજરાતમાં ઉજાગર કર્યું, નલ સે જલના કૌભાંડને અમે ઉજાગર કર્યું. આ વિસ્તારમાં જ્યારે વાલિયા પ્રોજેક્ટની વાત હોય, ડમલાઈ પ્રોજેક્ટની વાત હોય, એની માટે અમે વિધાનસભામાં લડ્યા. આ વિસ્તારના ચાહે 56 નંબરનો કોરિડોર નીકળતો હતો અને એના મોવીથી લઈને આ વિસ્તારના ગામોની જમીનો જાય એના માટે વિધાનસભામાં અમે લડ્યા. આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનોને એમને યોગ્ય પગાર મળે એના માટે વિધાનસભામાં લડીએ. સેન્ટ્રલાઇઝ જે મધ્યાહન ભોજન યોજના અમલવારી કરવા માટે જે આગળ વધી રહ્યા છે એના માટે વિધાનસભામાં લડીએ. આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે વિધાનસભામાં લડીએ. આ વિસ્તારને પણ કરજણનું પાણી મળે, નર્મદાનું પાણી મળે, સિંચાઈ થાય એના માટે વિધાનસભામાં લડીએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના એમના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એમના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગમતું નથી. તમે પણ જોયું હશે, મને અગાઉ પણ મારા પરિવાર સાથે જેલમાં રાખ્યો. હમણાં પણ 3 મહિના પહેલા કોઈ પણ ગુના વગર, એક ધારાસભ્ય તરીકે કોઈ પણ ગુના વગર મને પોલીસે ધક્કો મારીને મને જીપ ગાડીઓમાં લઈ જવામાં આવ્યો. મને સાંભળવામાં ના આવ્યો. મને ડાયરેક્ટ સેશન કોર્ટમાં રજૂ કરીને સેશન કોર્ટથી ડાયરેક્ટ મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો. ત્યાં મને ડરાવવામાં આવ્યો કે કેમ તમે આટલી મોટી સરકાર સામે બોલો છો, કેમ તમે આદિવાસીઓ માટે લડો છો, કેમ તમે ઉશ્કેરવાનું કામ કરો છો, કેમ તમે હક અધિકારની વાત કરો છો. તમે આ બધું બંધ કરશો નહીં તો તમને જેલમાંથી છોડવામાં નહીં આવે. ત્યારે પણ મને મારા સમાજ પર ભરોસો હતો, મારા વાલિયા ઝઘડિયાના નેત્રંગના લોકો પર ભરોસો હતો, મારા ડેડિયાપાડાના લોકો પર ભરોસો હતો. અને મેં ભાજપના નેતાઓને, એ જેલના અધિકારીઓને પણ મેં કીધું હતું, તમારે જેટલી જેલો કરાવવાની હોય એટલી કરજો. આ ચૈતર વસાવા અમારા ગરીબ લોકો માટે લડશે. માંડ 80 દિવસ પછી જેલમાંથી છૂટ્યા ત્યારે મારા નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, મારા સંદીપભાઈ વસાવા, સર્જનભાઈ ને બધા મને લેવા આવ્યા. માંડ 80 દિવસથી વધારે જેલમાં મને અંધારી કોટડીમાં રાખ્યો. ત્યાં મને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. છતાં તમારા દીકરા એમની ત્રાસ સામે ઝૂક્યા નથી. એમની સામે મન મજબૂત રાખીને હું વેઠતો રહ્યો. અને હું જેલની બહાર આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે આજે મને ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો. આજે મારા વ્યોમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે. પણ આ મંચ પરથી ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. ત્યારે આ ચૈતર વસાવાનું પૂરું કરી દેવા માટે કેટલાક નેતાઓ અહીંયા ગામડે ફરે છે. સાંસદ અમારા પર ખોટા કેસ કરાવે છે. પણ આ ચૈતર વસાવા સાથે મારી માતાઓના આશીર્વાદ છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારા યુવાનોનો સહકાર છે. આ ચૈતર વસાવાનું પૂરું નહીં થાય. આ ચૈતર વસાવા આવનારા દિવસોમાં જો 10-15 વર્ષ ટકી જશે તો તમારા બધાના છોતરા કાઢી નાખવાના છે. અમારી માતાઓ અમારા માટે આરતી લઈને ઊભી હોય છે. ફૂલહાર પોતાના ગજવાના 500 રૂપિયા ખર્ચીને લાવે છે. પોતાની મજૂરી પર રજા પાડીને, કંપની પર રજા પાડીને મારા યુવાનો અહીંયા મને આવ્યા છે, મને સહકાર આપવા આવ્યા છે. ત્યારે જેટલી વાર મને જેલમાં નાખ્યો છે, જેટલી વાર મને હેરાન કરવામાં આવ્યો છે,
મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનોને વિનંતી કરું છું, એ લોકોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં હવે તમારે એનો હિસાબ કરી નાખવાનો છે. તમારે હિસાબ કરી આપવો પડશે. કેમ કે ચૈતર વસાવા એકલો પડશે તો ચૈતર વસાવાને, રજની વસાવાને, સર્જન વસાવાને, અમારા રાજુભાઈને, અમારા તમામ લોકો, અમે નાના નાના લોકો છે, એમની પોલીસ છે, એમની કોર્ટો છે, એમનું કલેક્ટર છે, એમના એસપી છે, બધું જ એમનું છે. અમે એકલા પડીશું તો અમને આ લોકો ક્યારના ખોવી નાખે. પણ મારા વડીલોનો સહકાર અમને મળશે, મારી માતા બહેનોનો સહકાર મળશે, અને આવનાર તાલુકા જિલ્લાઓમાં અહીંયા નવા લોકોને તમે ચૂંટીને મોકલશો તો ડબલ તાકાતથી આવનારા દિવસોમાં તમારા માટે અમે લડીશું. સાથીઓ, આવનારા વિધાનસભાનું બજેટ સત્ર છે, તેમાં પણ જે હાઈ સ્પીડ કોરિડોર જાય છે એના માટે પણ અમે સરકાર સામે અવાજ ઉઠાવવાના છે. આપણા ડમલાઈ પ્રોજેક્ટ માટે પણ અમે લડવાના છે. અમે વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાના છે. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એના માટે પણ વિધાનસભામાં તમારા વતી હું લડવાનો છું. આ વિસ્તારના જે લોકોની જમીનો વર્ષોથી ખેડે છે અને સનતો બાકી છે એમના માટે પણ હું વિધાનસભામાં લડવાનો છું. આ કંપનીઓ દ્વારા આપણા લોકોને કાયમી કરવામાં નથી આવતા. આપણી બહેનો જે આશા વર્કરો છે, આંગણવાડીઓ છે, એમને પણ કાયમી કરવામાં નથી આવતા. આપણા હોમગાર્ડના જે યુવાનો જે સેવા આપે છે એમને પણ કાયમી કરવામાં નથી આવતા, અને આપણા લોકોનું શોષણ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં તમારો સહકાર મળશે તો આ ચૈતર વસાવા વધારે તાકાતથી આ લોકો સામે લડવાના છે. મારા યુવાનો અહીંયા ઉપસ્થિત છે, મારી બહેનો, મારા વડીલો, તમે મારી સાથે છો, એ જ અમારી હિંમત છે, એ જ અમારી તાકાત છે. તમે અમને, તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તમારો સહકાર છે, તમારા આશીર્વાદ, એ જ અમારી તાકાત છે. બસ એટલું અમને આપતા રહેજો. આ તાનાશાહી સરકાર સામે લડવા માટે તમારી દુઆ, તમારા આશીર્વાદ અમારા માટે કામ કરી જશે, અને અમે લડીશું. અમે લડીશું. અમે એમની સામે ડરવાના નથી, ઝૂકવાના નથી, આગળ પણ ઝૂક્યા નથી ને ડર્યા નથી. અને આવનારા દિવસોમાં અહીંયા બેઠેલામાંથી કોઈની સાથે પણ આ તાનાશાહી સરકાર અન્યાય કરશે તે દિવસે ચૈતર વસાવાએ સરકાર સામે ઝૂકવાના નથી. છેલ્લા શ્વાસ સુધી લડવા માંગીએ છીએ. અને આ મંચ પરથી જે પ્રકારે રજનીભાઈએ કીધું, સાથીઓ, અમે તો મોતને મુઠ્ઠીમાં લઈને નીકળ્યા છે. અમે